हेलो, नमस्कार। सो कैसे हो आप सब लोग? હું જયેશ સાથે આપ મારા બધા જ ભાઈઓ તથા બહેનોનું સ્વાગત કરું છું શારક ક્લાસીસમાં. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય ઇંગ્લિશ, જેમાંનું ગ્રામર, જેનો આપણે પાર્ટ 1 ફંક્શનનો જોઈ ગયા હતા. હવે એનો જ આ પાર્ટ 2 છે ફંક્શનનો. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે આ શારક ક્લાસીસને સબસ્ક્રાઇબ કરજો, જેથી મને આવી નવી ઇમ્પ્રેશન તમારા માટે કંઈક ખાસ નવું લાવવાનું મળે. તો ચાલુ કરીએ. એક પણ ટાઈમ વેસ્ટ ન કર્યા નહીં. તો આપણે ગઈકાલ સુધી એટલે કે આગલા પાઠના 16 ફંક્શન જોઈ ગયા હતા. આજે 17મા ફંક્શનથી આપણે શરૂઆત કરવાની છે. તો અહીં ધ્યાન આપજો. 17મું ફંક્શન, 17મા ફંક્શનનું નામ છે showing ability. જેમાં can, could, અથવા તો be able to એટલે કે ક્ષમતા જ્યાં પણ શોવિંગ એબિલિટી આપેલું હોય તેમાં કેન, કુડ અથવા તો બી એબલ ટુ આપેલું જ હશે વિકલ્પમાં. હવે આગળ 18મું જોઈએ. એક્સપ્રેસ ક્ષમતા, શોવિંગ એબિલિટી નહીં આવે, એક્સપ્રેસ એબિલિટી આવે છે. અને 18માં આવે છે કમ્પેરિંગ થિંગ એટલે કે સરખામણી કરવા. જેના કીવર્ડ થશે so as વાળા વાક્યો. કમ્પેરિંગ થિંગ એટલે કે કોઈ પણ વસ્તુની સરખામણી કરવી હોય તો તમે સો એથી તમે શરૂઆત કરી શકો છો. જેમાં આ વાક્ય આપેલું છે અને તમને ખાલી વાક્ય વાંચતા તમને ખબર પડી જાય છે કે રાહુલ ઇઝ ક્લીવર એજ મોહિત, કે રાહુલ મોહિત કરતા વધુ હોશિયાર. એટલે કે એક વ્યક્તિનું અથવા એક વસ્તુનું એક વ્યક્તિ અથવા વસ્તુ સાથે કમ્પેર કરવામાં આવે છે, તેને આપણે કમ્પેરિંગ થિંગ ફંક્શનમાં ઓળખીએ છીએ. 19મું છે, એક મિનિટ નજર રાખી લેજો. ત્યાર પછી આવશે 19મું ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એટલે કે સ્થિતિ દર્શાવવા. જેમાં તમને કીવર્ડ તરીકે if અથવા તો unless થી શરૂ થતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના વાક્યો. એટલે કે જ્યારે તમને ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એટલે કે કોઈ સ્થિતિનું વર્ણન કરવાનું હોય ત્યારે if અથવા તો unless થી શરૂ થતા સિમ્પલ એટલે કે સાદા વર્તમાન કાળના વાક્યો તમને આપેલા હશે. પછી આવશે 20મું મેકિંગ રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવા. મેકિંગ રિક્વેસ્ટ ના કીવર્ડ તરીકે આવશે પ્લીઝ, કાઇન્ડલી વાળા આજ્ઞાત વાક્યો. અથવા તો will you અથવા તો would you થી શરૂ થતા
વાક્ય. એટલે કે will you આપણે રિક્વેસ્ટ કરીએ છીએ, મેકિંગ રિક્વેસ્ટ, એટલે કે જ્યારે તમને મેકિંગ રિક્વેસ્ટ પૂછેલો હોય ત્યારે પ્લીઝ, કાઇન્ડલી જેવા આજ્ઞાર્થ વાક્ય અથવા તો will you, would you જેવા પ્રશ્નાર્થ વાક્યથી સામાન્ય રીતે વિકલ્પમાં આપેલા હોય છે. પછી આ 21મું expressing necessity. એક્સપ્રેસિવ નેસેસિટીમાં તમને કીવર્ડ તરીકે આપેલા હશે must, have had અથવા તો must have had અથવા તો had to. એટલે કે જ્યારે નેસેસિટી પૂછેલો હોય તમને મસ્ટ, હેવ અથવા તો હેઝ ટુ જેવા કીવર્ડ તમને અહીં આપેલા જોવા મળશે ઓપ્શનમાં. પછી આવશે 22મું એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવવા, શક્યતા અથવા તો સંભાવના. જેમાં તમને કીવર્ડ તરીકે આપેલા હશે મે, માઇટ જેવા શબ્દો. એટલે કોઈ પણ વસ્તુની જ્યારે કે કદાચ આજે મે બી એટલે કે કદાચ I cannot go to school એટલે કદાચ આજે સ્કૂલ જઈ શકીશ નહીં because I was ill અથવા I am ill એટલે મે બી કદાચ મારી સ્કૂલ લઈ જાય કારણ કે હું માંદો છું. એટલે કે કોઈ પણ સંભાવના દર્શાવવાની હોય ત્યારે મે અથવા તો માઇટ જેવા શબ્દો તમને એક્સપ્રેસિંગ પોસિબિલિટીમાં જોવા મળશે. તો બસ સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે આગળ જઈએ. ઓકે, હવે આવશે 23મું asking about number અથવા તો asking about quantity. શું આવશે? asking about quantity એટલે કે આમાં તમને નંબર જાણવા અને આમાં જથ્થો જાણવા માટે જેમાં તમને કીવર્ડ તરીકે આપેલા હશે હાઉ મેની થી શરૂ થતા વાક્ય, હાઉ મેની થી શરૂ થતા વાક્ય અને અહીં તમને હાઉ મચ થી શરૂ થતા વાક્ય. એટલે કે તમને ફંક્શનમાં આસ્કિંગ અબાઉટ નંબર જ્યાં તમને હાઉ મેની થી શરૂ થતું વાક્ય આપેલું છે, જ્યારે આસ્કિંગ અબાઉટ ક્વોલિટી જ્યાં તમને હાઉ મચ થી શરૂ થતું વાક્ય આપેલું હશે જેમાં નંબર જાણવા અથવા તો જથ્થો જાણવા માટે. પછી 24મું જોઈએ મેકિંગ એડવાઇસ અથવા તો સજેશન એટલે કે સલાહ. જેમાં તમને કીવર્ડ તરીકે આપેલા હશે યુ શુડ વાળા વાક્યો. એટલે કે મેકિંગ એડવાઇસ અથવા તો સજેશન તમને આપી દે એડવાઇસની જગ્યાએ તો સલાહ આપેલો હોય ત્યારે યુ શુડ થી શરૂ થતા વાક્ય જવાબમાં એટલે કે વિકલ્પ તરીકે તમને અહીં આપવામાં આવશે. પછીનું જોઈએ એક્સપ્રેસિંગ પર્પઝ એટલે કે હેતુ, જેમાં તમને in order to અથવા so that થી શરૂ થતા વાક્યો. એટલે કે
કે જ્યાંથી હેતુ આપેલો હોય એક્સપ્રેસિંગ પર્પઝ, જ્યારે ઇન ઓર્ડર ટુ અથવા તો શોર્ટહેન્ડથી શરૂ થતા વાક્યો તમને વિકલ્પમાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે. પછી 26મું જોઈએ. શોઇંગ રિઝલ્ટ એટલે કે પરિણામ જાણવા, જેમાં તમને શોર્ટહેન્ડ such that અથવા તો ટુ આપેલા હશે. એટલે કે કોઈ રિઝલ્ટ હોય, પરિણામ દર્શાવ હોય ત્યારે શોર્ટહેન્ડ સચ ધેટ અથવા તો ટુ. 27મું જોઈએ. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળનું વર્ણન કરવા, જેમાં તમને ભૂતકાળના વાક્યો મીન્સ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળની જે કંઈ ઘટના ઘટેલી છે ત્યાં ભૂતકાળનું વર્ણન કરવા માટે ભૂતકાળથી શરૂ થતા વાક્ય જેમાં સિમ્પલ પાસ્ટ પણ આવી શકે, કન્ટિન્યુ પાસ્ટ પણ આવી શકે, પરફેક્ટ પાસ્ટ પણ આવી શકે, કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ પાસ્ટ પણ આવી શકે છે. પછી 28મું જોઈએ. એક્સપ્રેસિંગ પ્રપોઝલ જેમાં લેટ અથવા તો લેટ થી વાળા વાક્યો એટલે કે એક્સપ્રેસિંગ પ્રપોઝલ જે આપેલું હોય પ્રપોઝલ જેમાં લેટ અથવા તો લેટ અસ થી શરૂ થતા વાક્ય આપેલા હશે. હવે હેવ લાસ્ટ એટલે કે 29મું ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ક્રિયાનું વર્ણન, જેમાં તમને પેસિવ વોઇસના વાક્યો એટલે કે મીન્સ કે કર્મની વાક્યો, જ્યાં કર્મનું મહત્વ વધુ હોય છે. એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન કોઈ ક્રિયાનું વર્ણન કરવા થતું હોય તેમાં પેસિવ વોઇસનું જે વાક્ય હોય તે આવશે. સો બસ આજ માટે એટલું. હું જયેશ સાઠિયા વિદાય લઉં છું. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા બધા ફ્રેન્ડ સર્કલને શેર કરજો જેથી એને પણ હેલ્પ થાય અને મને પણ આવા નવા વિડીયોઝ તમારા માટે બનાવવા માટે અને કંઈક નવું લાવવા માટે ઇમ્પ્રેશન મળે. તો બસ આવજો, ટાટા, બાય બાય, સી યુ, રાધે રાધે, જય દ્વારિકાધીશ.